નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. મારા નરસિંહ પરિવારના વાલા દીકરા અને દીકરીઓ તેમજ તમામ સ્ટાફોને મારા નમસ્કાર છે. હું કમલ હળવદિયા અને આજે આપની સમક્ષ તમારા ભવિષ્ય અને તમારા અસ્તિત્વ માટેની જે કાંઈ ઉપલબ્ધ તકો છે તે તકો પૈકીની એક તક અત્યારે તમારી સામે જ હાજરમાં છે, જે વિશેનું હું કહેવા આવ્યો છું. અને બધાને વિનંતી છે કે જો અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ આ યુટ્યુબ ચેનલ ન સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા માટે વિનંતી છે. વધુમાં વધુ કોમેન્ટ કરો, વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ લાઈક કરજો. ઓકે દીકરા દીકરીઓ, નોરસેટ 8 હવે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. યાની કે નોરસેટ મીન્સ નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલિજિબિલિટી ટેસ્ટ. આ જે ટેસ્ટ લેવાય છે એ ટેસ્ટ અત્યારે જે જાહેર થઈ છે તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ ની ભરતીની જાહેરાત છે. હવે એમ્સ ની ભરતીની જે જાહેરાત આવી છે અત્યારના ઓલામાં, અત્યારે એનું તમારે ઓનલાઈન ભરવાનું, ફોર્મ ભરવાનું ચાલુ જ છે, એપ્લિકેશન કરવાનું. તો એની આપણે વિગત જોઈએ. કઈ જગ્યા માટે છે? નર્સિંગ ઓફિસર લેવલ 7 માટે. અને જો એમ્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, સ્ટેટ ગવર્મેન્ટની નથી, એટલે આમાં ફિક્સ પગાર વાળી વાત નહીં કરતા. સીધો જ પહેલા મહિનાથી ફૂલ પગાર છે. અને કયા સ્કેલમાં તમે છો? પે સ્કેલ, પે મેટ્રિક્સ, પ્રી રિવાઇઝ પે બેન્ડ 2 ઓફ 9,300 to 30,480, यानी 300 થી 34,800. અને તમારો ગ્રેડ પે એમાં છે 4600 રૂપિયા. હવે મિત્રો પહેલી જ વસ્તુ સમજી લેજો, તમારા ભવિષ્ય, તમારા અસ્તિત્વ માટેની વાત છે. હું આમાં કોઈ ચોળીન ચીકની વાત કરવામાં આવ્યો જ નથી. તમને વોટ્સએપ ચલાવતા આવડે છે, તમને ઇન્સ્ટાગ્રામ આવડે છે, તમને ફેસબુક આવડે છે, મીન્સ તમે બધા ડિજિટલ જનરેશનના છો, બધું જ આવડે છે. પણ આ બધું જ પૈસા હશે ને તો થશે. એમ કહેવાય છે નાણા વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ. 4600 ગ્રેડ પે. જો સ્ટેટ ગવર્મેન્ટની જાહેરાત હોય તો પહેલા 5 વર્ષ તો શું થશે તમારે? પહેલા 5 વર્ષ ફિક્સ ના. ગુજરાત ગવર્મેન્ટની જો જાહેરાત હોત તો. અને પછીના 5 વર્ષ તમારો ગ્રેડ પે થશે 2800 રૂપિયા. યાની 10 વર્ષે આપણા સરકારશ્રીના નિયમ અનુસાર 10 વર્ષે પ્રમોશન આવશે. એટલે પહેલા 5 વર્ષ તો તમારો ફિક્સ, પછીના 5 વર્ષ 2800 રૂપિયા, પછી 10 વર્ષ થશે એટલે તમારું ઉચ્ચતર આવશે. અને એ ઉચ્ચતર આવશે 4200 રૂપિયા 10 વર્ષે. બરાબર છે? 10 વર્ષે 4200 આવશે. 20 વર્ષે, આ સરકારનો નિયમ છે, મારો ઘરનો નથી, 2800 રૂપિયા. 10 વર્ષે થશે 4200 રૂપિયા. 4400 રૂપિયા. અને 30 વર્ષે ત્રીજું પ્રમોશન આવશે ત્યારે થશે તમારો 4600 ગ્રેડ પે. વિચાર કરી લ્યો, જે વસ્તુ તમને 30 વર્ષે મળે છે, અહીંયા તમે જો સિલેક્ટ થઈ ગયા, તમે પુરુષાર્થ કરીને સિલેક્ટ થયા તો પહેલા જ મહિનાથી 4600 રૂપિયાનો ગ્રેડ પે. બરાબર છે? આ વસ્તુ તમે સમજી લીધી. નર્સિંગ ઓફિસર લેવલ 7 અત્યારે જે એમ્સની નોરસેટની જાહેરાત આવી છે તે એ છે. એ પછી આપણે જોઈએ
કઈ રીતનું છે? તો કે એપ્લિકેશન ફોર્મ ટુ એપ્લાય નોર્સેટ ઓનલાઈન 24/2 થી શરૂ થઈ ગઈ છે. આજે માર્ચ મહિનો તો શરૂ થઈ ગયો છે. 24/2 થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે એની 17 માર્ચ. યાને તમારી પાસે હજુ સમય છે 17 માર્ચ. 17 માર્ચ છેલ્લી તારીખ છે એપ્લિકેશન કરવાની ઓનલાઈન. ઓફલાઈન કશું છે જ નહીં, ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. શરૂ થઈ ગયું છે 24/2 થી અને છેલ્લી તારીખ છે તમારી 17 માર્ચ. હવે 4600 ગ્રેડ પે આપે છે, 4600 ગ્રેડ પે આપે છે તો એ રીતનું જ હોય ને. નોર્સેટ પ્રિલિમ એક્ઝામ ડેટ નોર્સેટ પ્રિલિમ આમાં બે રીતે હોય છે. પહેલી પ્રિલિમ આવશે અને ત્યારબાદ પહેલી પ્રિલિમ આવશે અને ત્યારબાદ મીન્સ. જો તમે પ્રિલિમમાં સક્સેસ થયા, સફળ થયા તો તમે મીન્સમાં એપ્લાય કરી દેશો. જો આ તો ચાયણી મારવાની વાત છે. દિવસે દિવસે પોપ્યુલેશન વસ્તી વધારો થતો જાય છે એમ તમામ જગ્યાએ હવે ઉતા બેઠા ઘરે બેઠા રહ્યો ને તમે એમ કહેશો કે મેં બીએસસી નર્સિંગ કર્યું કે જીએનએમ કર્યું તો મને હવે સરકાર ઘરે પગાર નોકરીનો ઓર્ડર દેવા આવે, એવું કઈ થવાનું નથી. એટલે સમજી લેજો તમારું અસ્તિત્વ, તમારું ભવિષ્ય એ તમારા હાથમાં છે. કેટલું તમારે જાગવું, કેટલું સમજવું એ તમારા હાથની વાત છે. તો 12 એપ્રિલે પ્રિલિમ્સ છે. જો પ્રિલિમ્સમાં તમે 50% હું 50% નથી કહેતો, 50% હશે તો તમે ક્વોલિફાઈડ થશો મેઇન્સમાં જવા માટે. મેઇન્સમાં આ પ્રિલિમના એકે માર્ક ગણવાના નહીં રહે, બરાબર છે. મેઇન્સમાં ખાલી ક્વોલિફાઈડ થવા માટે, મેઇન્સમાં જવા માટેની આ ટિકિટ છે. એટલે આ પહેલી ટિકિટ છે. પહેલી ટિકિટ તમે લીધી અને ઈ તમે મળી તો તમે બીજા ઓલામાં જઈ શકશો. અને હાઉ ટુ એપ્લાય તો મેં તમને કીધું એમ ઓનલાઈન મોડ છે, ઓનલાઈન મોડ જ છે, બરાબર છે. રિઝલ્ટ 12 તારીખે છે તો 30 તારીખે તો એનું રિઝલ્ટ નોટિફિકેશન આવી જવાનું છે. તમને ખબર પડશે કે તમારા મીન્સમાં જવાનું છે કે નહીં, બરાબર. અને નોર્સેટ મીન્સની તારીખ ઓલરેડી એ લોકોએ ડિક્લેર કરી દીધી છે 2 મે 2025. 2 મે 2025 મીન્સની છે. હવે તમે એમ વિચારતા નહીં, ઘણાને અત્યારે હું છે આપણા ગુજરાતની અંદર નર્સિસની અંદર એવી એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે અમને આમ ને અમને આમ ને. તમારા મગજ છે જ. વોટ્સઅપ ક્યાંય શીખવા ગયા હતા? અને વોટ્સઅપની અંદર દરેક ગ્રુપમાં કોકે કંઈક ખારું કીધું તો અવડું એવું હશે એવો ટોલો મૂકવો. જો બે વસ્તુ છે, એક ઇંગ્લિશ અને એક બ્રેઇન. તો વોટ્સઅપની અંદર ટોલો મૂકવા, જો મેં કીધું ટોલો મૂકવો તમે વિચાર કરતા હશો, પણ હું એમ કહીશ ઇમોજીસ મૂકવા તો તરત તમે સમજી ગયા. કેવું સમજી ગયા? મીન્સ તમને ફાવે એ ઇંગ્લિશ તમને આવડે છે. આ તમારા ભવિષ્ય માટેનું છે. તમારું ભવિષ્ય સદ્ધર થઈ જશે. 4600 રૂપિયા સાથેનો પહેલો પગાર રાઉન્ડ અબાઉટ 70,000 ની આસપાસ પહોંચે. વિચાર તો કરો, નાણાં વગરનો નાચ્યો નાણે નાથાલાલ કેવી રીતના બની શકાય છે, બરાબર છે. લિંક છે એપ્લાય ઓનલાઈન ની, એ મેં આપેલી જ છે, બરાબર છે. તો એ લિંક ઉપર જઈને તમે એપ્લાય કરો. એપ્લાય શું કામ કરો? તમે તો તમારી જાતને માપો. અને શું કામ માપો? ફાયદો ક્યાં છે? પહેલી જ વસ્તુ કહી દઉં તમને, ફાયદો ક્યાં છે? ભારત સરકાર દ્વારા એમ્સ રાજકોટમાં શરૂ કરવામાં આવેલી છે અને રાજકોટની અંદરની એમ્સની કુલ જગ્યા 1794 જગ્યામાંથી કુલ જગ્યા 50 એ રાજકોટની છે. તમે વિચાર કરો, એમ્સની અંદર રાજકોટમાં મહેનત કરી તમે, તો એમ્સની અંદર રાજકોટની અંદર તમે સિલેક્ટ થઈ ગયા તો શું થશે? જિંદગીભર. અને બીજું એમ્સની અંદર અત્યારે નિયમ છે કે એમ્સ રાજકોટમાં એકવાર સિલેક્ટ થયા પછી રાજકોટમાં તો રાજકોટ તમારા ગુજરાતમાં જ છે.
ગુજરાતની માલિપાત છે, ગુજરાતની બહાર તો છે નહીં, ગુજરાતની અંદર જ છે. અને રાજકોટની અંદર મને ગર્વ થાય છે કે મારી 10 થી 12 દીકરીઓ અત્યારે એમ્સ રાજકોટની અંદર જોબ કરે છે અને એ લોકો આરામથી જલસા કરે છે. બરાબર. તો એમ્સ રાજકોટમાં 17 ઓપનની ફિમેલ અને 4 મેલ, એમ થઈને 21 ઓપનની જગ્યા છે. જો આમાં મેલ ફિમેલ અલગ જ પાડી દીધા જ, 17 ફિમેલ અને 4 મેલ 21. એવી જ રીતે ઓબીસી ની અંદર 9 ફિમેલ અને 3 મેલ, બરાબર છે, 9 ફિમેલ ને 3 મેલ. એસસી માં 5 ફિમેલ ને 1 મેલ, એસટી ની અંદર 3 ફિમેલ ને 1 મેલ, ઈડબ્લ્યુએસ માં 4 ફિમેલ ને 1 મેલ, ટોટલ 50 થાય છે. આ તો રાજકોટની જ વાત કરું, તમે ગમે ત્યાં થયા, અત્યારે માણસો નોકરી માટે થઈને, કેમ આપણા ગુજરાતની અંદર કેરળથી, તામિલનાડુથી, રાજસ્થાનથી બધા નથી આવીને નોકરી કરતા? એ તો રોટલા માટે પૈસા ખર્ચવાના આવે ને ત્યારે ખબર પડે, વોટ્સએપ ના ટકાટકી કરવાથી ન ખબર પડે. તો આ તમારા ભવિષ્ય માટે છે, બરાબર છે. તો ટોટલ 50 જગ્યા તો તમારા રાજકોટની જ છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન આમાં શું જોવે? તો પહેલી જ વસ્તુ સમજી લો, બીએસસી નર્સિંગ, બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક નર્સિંગ, બેમાંથી એક કરેલું હોય અને સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ હોવું જોઈએ. હવે હમણાં જ જયારે બહાર પડેલા છે 4th યર બીએસસી નર્સિંગ વાળા, તો એ લોકો અત્યારે એપ્લાય કરેલું હોય રજીસ્ટ્રેશન માટે, તો એ લોકોને પ્રોવિઝનલ નંબર મળે છે. એપ્લાય કરો તો ત્યાં રૂબરૂ જાઓ, એમ કહો કે અમારે ફોર્મ ભરેલું છે, ભરવું છે, તો અમને પ્રોવિઝનલ નંબર આપો. તો કાઉન્સિલની અંદર એવી સુંદર મજાની વ્યવસ્થા છે, તમને પ્રોવિઝનલ એ સર્ટિફિકેટ આપી દે અને માન્ય ગણાશે. તો એ નંબર તમે હજુ 17 તારીખ સુધીનો સમય છે તમારી પાસે, 17 તારીખ સુધીનું કરી શકો. બીએસસી અને પોસ્ટ બેઝિક નર્સિંગ આ બેની અંદર કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગતા નથી. જેવા તમે બહાર પડ્યા તમે ફોર્મ ભરી શકો એમ છો, બરાબર. અને આની સાથે હું એટલું પણ કહી દઉં કે આમાં જીએનએમ ન કરી શકે એવું છે જ નહીં. જીએનએમ વાળા કરી શકશે. ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ ને મિડવાઇફરી, જીએનએમ વાળા, એના માટે શું છે કે એક તો એને જીએનએમ પૂરું કરેલું હોવું જોઈએ અને રજીસ્ટર એની પાસે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટર નંબર હોવા જોઈએ, રજીસ્ટર થયેલા. પણ એ લોકોએ જીએનએમ પૂરું કર્યા પછી 2 વર્ષનો 50 બેડ હોસ્પિટલની અંદર એક્સપિરિયન્સ હોવો જોઈએ. 2 વર્ષનો 50 બેડની હોસ્પિટલનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એ લોકો પણ ઇલિજિબલ છે. એનો મતલબ એમ કે બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ અને જીએનએમ ત્રણેય જણા આ એમ્સની નોર્સેટ 8ની એક્ઝામ જે આવી છે 1794, એમાં એપ્લાય કરી શકે એમ છે. પણ જીએનએમ જો ફ્રેશ હશે તો એ નહીં કરી શકે, એમને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, બરાબર છે. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. હવે કેટેગરી વાઇઝ છે, એક્ઝામિનેશન ફી છે. જનરલ કે અને ઓબીસી માટે 3000 છે, એસસી એસટી અને ઈડબ્લ્યુએસ માટે 2400 રૂપિયા છે. મેં લખ્યું છે કે એપ્લિકેશન ફી કેન બી પે થ્રુ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઓર નેટ બેન્કિંગ. વન્સ પેડ શેલ નોટ બી રિફંડેડ અંડર એની સર્કમસ્ટન્સીસ, બરાબર છે. અને ત્રીજું જો સમજી લેજો, ફીઝ ઓફ એસસી એન્ડ એસટી હુ એપિયર્સ ઇન ધ એક્ઝામિનેશન will be refunded after declaration of the result and after verification of scheduled caste or scheduled tribe certificate uploaded by you. હવે જ્યારે પૈસા દેવાની વાત આવે ને ત્યારે મારા દીકરા દીકરીઓને બહુ બધું એવું થાય છે કે 3000 રૂપિયા તમે કોને આપો છો? મને આપો છો? નહીં. તમે 3000 રૂપિયા તમારા ભવિષ્યમાં આપો તો ખરા તમારી જાતને. તમારા બ્રેઇનના હાર્ડ ડિસ્કમાં કેટલું સંગ્રહાયેલું છે. અત્યારે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ, ચાહે રાજ્ય સરકાર હોય, ચાહે સેન્ટ્રલ હોય, ભારત સરકાર હોય,
કોઈ પણ જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં મેરિટમાં આવ્યા વગર તમને મળવાનું જ નથી. ભૂતા બેઠા કાંઈ નહીં મળે. ભાગ્ય અને પુરુષાર્થ આ બે વસ્તુ કરશો ને ત્યારે તમારું પ્રારબ્ધ આપશે. ભગવાન તમને દેવા બેઠો પણ તમારે કઈ કરવું જ નથી. 3000 રૂપિયામાં તમે તમારી જાતનું માપશો, તમારા જાતને ગેઝ કરશો તમે કે મારે હજી કેટલી વસ્તુની જરૂર છે. અહીંયા તો આપણે ત્યાં તો અત્યારે શું ટ્રેડિશન છે, પરીક્ષા ક્યારે આવશે? હવે જયારે પરીક્ષાની તારીખ આવશે પછી વાંચશું. જાણે બધા આઈન્સ્ટાઈન હોય. બહુ કરીએ. એજ રિલેક્સેશન છે. એસસી એસટી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ અને હેન્ડીકેપ ઓબીસી હોય 13 વર્ષ અને હેન્ડીકેપ એસસી એસટી હોય તો 15 વર્ષ. પણ 5 વર્ષ ને 3 વર્ષ મોટા ભાગે યાદ રાખી દેવા. તમારી એજ લિમિટ છે 18 થી 30 વર્ષ સુધીના બધા ભરી શકે. 18 થી 30 વર્ષ સુધીના બધા ભરી શકે. બરાબર છે? તો માનો કે એસસી એસટી કેટેગરીમાં આવ્યા છો, 30 + 5 35 વર્ષ સુધીના ભરી શકશે. માપવાની વાત છે, તમારી જાતને ચકાસવાની વાત છે. આ એક્ઝામ માટે તમે વાંચશો, તમે આપશો તો તમને ખબર પડશે તમે અત્યારે કઈ જગ્યાએ છો અને તમારે કેટલા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. મેં પહેલા જ કહી દીધું કે નોર્સેટ એક્ઝામ છે એ બે રીતે ટેસ્ટ થાય છે. આપણે ગવર્મેન્ટની અંદર નોર્સેટ જેવું નથી. સ્ટેટ ગવર્મેન્ટની અંદર તો એકવાર લીધું અને જે મેરિટ આવ્યું, પણ આમાં પ્રિલિમ અને મેઇન્સ બે છે. પ્રિલિમ્સ છે 12 એપ્રિલે છે. 12 એપ્રિલમાં 50% તમારે આવ્યા તો તમે ક્વોલિફાઈડ થયા અને તમારે મેઇન્સ દેવાની છે. મેઇન્સ છે મેમાં. અત્યારથી વિચારી લો, માર્ચ, એપ્રિલ, મે, તમારી પાસે 60 દિવસ છે. તમે એમ કહો છો ને મારામાં ખૂબ હોશિયારી છે ને, બોલો નહીં, સાબિત કરીને બતાડો. સાબિત કરીને બતાડો. રાજકોટની અંદર 50 સીટ તમારા ને તમારા ગુજરાતમાં તમે નોકરી કરશો, પણ નોકરી કરશો સેન્ટ્રલ ગવર્મેન્ટની, પગાર મેળવશો સેન્ટ્રલ ગવર્મેન્ટનો અને બેઠશો તમારા ઘરને ઘરમાં, મીન્સ ગુજરાતમાં. ગુજરાતમાં રહીને તમે આટલા પૈસા કમાઈ શકો એમ છો. હવે નોર્સેટ પ્રિલિમિનરી એક્ઝામની હું કહી દઉં, ઇટ ઇઝ એ ક્વોલિફાઈંગ એક્ઝામ એન્ડ સીબીટી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે. આમાં તમને કઈ બેઠો એટલે આન્સર શીટ આપે ને આન્સર શીટમાં 1માં 4 ઓપ્શન લખ્યા હોય, એમાં કુંડાળા કાઢવાના કરવાના એવું કઈ છે જ નહીં. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે. કોમ્પ્યુટરમાં જવાનું છે, કોમ્પ્યુટર ઉપર બેસવાનું છે, ટીક ટીક કરીને આવો. ટીક ટીક ની તમને ટેવ છે, કારણ કે વોટ્સઅપમાં એટલી વાર ટીકી કરી છે ને, એટલી ટીકી તમે તમારા બ્રેન હારે કરી હોય ને તો ગમે એવી એક્ઝામ પાસ કરી નાખો એમ છો. ધીસ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ક્વોલિફાઈંગ ફોર મેરિટ. મેં તમને કીધું એમ, આ પ્રિલિમ એક્ઝામ છે. આમાં તો ખાલી જે 50% લાવ્યા એ મેઇન્સ દે શકશે. બરાબર છે? The duration of examination is 90 minutes. હવે જો સમજવાની વાત છે, એક તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે, બીજું આ એક્ઝામ 90 મિનિટ 8 + 3 1.5 કલાક. આપણી ભાષામાં કહીએ 1.5 કલાકની પરીક્ષા. પણ 1.5 કલાકમાં 100 MCQ. 100 MCQ એટલે 100 માર્ક. જો આ MCQ ની છે, MCQ ની છે, ઇટ ઇઝ અ ગેમ બિટવીન 0 and 1. હે? It is gained between 0 and 1. 0 and 1. It is game between 0 and 1. ખોટું પડ્યું તો 0, સાચું પડ્યું તો 100%. મીન્સ અત્યાર સુધી તમે જે પરીક્ષા આપતા હતા એમાં બહુ મોટા ક્વેશ્ચન પૂછતા 12 માર્ક અને તમે ધાપા મારીને આવતા તોય ટીચરને એમ થતું કે ભાઈ કાંઈ નહીં, જવા દે ને, 4.5 માર્ક તો આપો, 5.5 તો આપો, 6.5 તો આપો. આમાં એવું કઈ નથી. આમાં કોઈ ધાપા નહીં, કાં હાચું કાં ખોટું, બે જ વસ્તુ છે. ખોટું તો મીંડું, સાચું તો 100%. કઈ કાપત જ નહીં, 100%. Each question will get the 1 minute and 11 seconds. 1 મિનિટ ને 11 સેકન્ડમાં એક ક્વેશ્ચન પૂરો થઈ જશે. બરાબર છે? અને
20 ક્વેશ્ચન છે. જો 80 છે એ નર્સિંગના, પ્રિલિમની વાત કરું છું, 80 છે એ નર્સિંગના હશે અને 20 માર્ક છે એ જીકે ને એપ્ટિટ્યુડના હશે. હવે આ જીકે તો જીકે આખા ભારતનું ગમે એ પૂછી શકે, બરાબર છે. જીકે ભારતનું ગમે તે પૂછી શકશે. અત્યારે હમણાં જ તે ઓસ્ટ્રેલિયાની ફાઇનલ ચેમ્પિયન્સ ટ્રોફી કે એવું વાલે છે ને, તો એનું કઈ પ્રશ્ન પૂછે, ગમે એનો પ્રશ્ન પૂછી શકે, બરાબર છે. મહાકુંભ નો પ્રશ્ન પૂછી શકે, ગમે એ. જીકે એટલે જનરલ નોલેજ ની વાત છે, બરાબર છે. 80 ક્વેશ્ચન બેઝ ઓન નર્સિંગ સબ્જેક્ટ, 80 ક્વેશ્ચન છે એ તમારા નર્સિંગ ઉપરના જ એક્સક્લુઝિવ હશે, નર્સિંગ સિવાય ક્યાંય ના નહીં હોય, બરાબર છે. અને ક્વેશ્ચન પેપર વિલ બી ડિવાઇડેડ ઇન 5 સેક્શન. હવે સમજવાની વાત છે, 90 માર્ક છે તો 90 માર્ક એને 5 ભાગમાં વેચો તો 18 પંચા 90, બરાબર છે. 18 પંચા 90 એટલે 18 ક્વેશ્ચનના 18 મિનિટના 5 સેક્શન હશે, બરાબર છે. 18 મિનિટ અને એક સેક્શનમાં 20 ક્વેશ્ચન હશે. એકમાં 20, બીજામાં 20, ત્રીજામાં 20, ચોથામાં 20 અને પાંચમામાં 20. 5 સેક્શન થયા, 20 પંચા 100 ક્વેશ્ચન છે, 90 મિનિટ છે. 90 મિનિટના 5 ભાગ પાડ્યા એટલે 18 મિનિટ થઈ. 18 મિનિટમાં 20 ક્વેશ્ચન કરવાના છે. હવે તમને કહી દઉં, ક્વેશ્ચન પેપર ડિવાઇડેડ ઇન 5 સેક્શન. each section will get 20 questions અને 18 મિનિટ એટલે બધું જ લખ્યું છે. each section will be appear once in entire paper time. આમાં પાછું ફરવાની વાત જ ન. પહેલો સેક્શન આવ્યો, બરાબર છે, 18 મિનિટ થઈ એટલે વયો જાય, પછી પાછો લઈ લઉં, હજી મારે જોવું છે, એમ થોડું વાલે, એવું કઈ છે જ નહીં. આ ટેવાવાની વાત છે. નોરસેટ ની અંદર ટેવાઈ જવાની વાત છે. કેટલી પંક્ચ્યુઆલિટીની જરૂર છે, કેટલી પંક્ચ્યુઆલિટીની જરૂર છે, કેટલું પરફેક્શન રાખવું પડશે તમારે. 18 મિનિટ એકવાર એ ભાગ જતો રહ્યો સેક્શન 1. હવે એમાં માનો કે તમે 4 ક્વેશ્ચન લખ્યા અને બાકીના હોળમાં હજી વિચારવામાં જ રહ્યા. 18 મિનિટ થઈ ગઈ, વયો ગયો એટલે પૂરું થઈ ગયું. એ બાકીના હોળે હોળ ગયા. એ 4 એટેન્ડ કર્યા, એમાં કેટલા હતા કોને ખબર. 18 મિનિટ. એટલા માટે જયારે આવું હોય ને ત્યારે મોટી કાંડા ઘડિયાળ લઈ જજો, સેકન્ડ કટાવાળી, તમને ખબર પડે. 18મી મિનિટે વયો જાય સેક્શન. 20 ક્વેશ્ચન 18 મિનિટમાં વાંચવાના છે અને એમાં ચોઇસ ફિલિંગ કરવાની છે, બરાબર છે. ક્વોલિફાઈંગ માર્ક પ્રિલિમ ઇઝ 15 પર્સન્ટાઇલ, બરાબર છે. ક્વોલિફાઈંગ 50 પર્સન્ટાઇલ. પર્સન્ટાઇલ કહું છું, 50% એમ નથી કહેતો, પર્સન્ટાઇલ કહું છું. અને પર્સન્ટાઇલ નું ગણિત આખું જુદું છે, બરાબર છે. હવે બીજી વસ્તુ, અત્યાર સુધી ગુજરાત સ્ટેટની જે કઈ એક્ઝામ આવે છે એમાં નેગેટિવ માર્ક કેટલા હોય છે એ હું તમને સમજાવું. સ્ટેટ ગવર્મેન્ટની જે એક્ઝામ હોય છે એમાં નેગેટિવ માર્ક હોય છે 0.25. મેં તમને કીધું ને 1 અને 0 વચ્ચેની રમત. એ રમતની અંદર મીંડું નથી આવતું. જેવું મીંડું આવે એટલે બાય 1 get 1. એક મળે એની સામે એક ભેટમાં આપે. યાને કે ખોટો ક્વેશ્ચન પડ્યો તો -25 સ્ટેટ ગવર્મેન્ટમાં હતા, આમાં -33 થાય. એટલે એક ક્વેશ્ચન સાચો છે, 3 તમે ખોટા કર્યા એટલે ગોહાડ્યા પૂરેપૂરું. એ એક જે સાચો પડ્યો એ માર્ક વયો જાય. -33 -33. સ્ટેટ ગવર્મેન્ટમાં તો 25 હતા, આમાં તો 0.33 છે, 1/3. એટલે 3 ખોટા ક્વેશ્ચન એક સાચો ક્વેશ્ચન વયો જશે. મેરિટમાં આવું એમ હેલી વાત નથી. બેઠા બેઠા તો હાલતા હાથી ફાટી જાય ને એવી વાતો કરી લ્યો, પણ એ તો જયારે અનુભવ કરો ત્યારે ખબર પડે. તો અનુભવ તો કરવાનો ને. કોનું ભવિષ્ય બનાવવાનું? તમારું. પૈસા મળશે એ કોને મળશે? તમને. સુખી કોણ થશે? તમે. આખી જિંદગી 58 વર્ષ સુધીના જલસા, અને આમાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે 60 વર્ષ, એમાંય 2 વર્ષ વધુ મળે છે. 60 વર્ષ સુધી ઢીંચક મળ્યા જ કરશે તમને. You have to attend question round within 18 minutes and that section will never repeat, cannot see again. બીજી વાર દેખાશે જ નહીં. એકવાર પહેલો 18 મિનિટ થઈ,
એની મેળે જ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, એની મેળે જતું રહેશે. બીજો સેક્શન તરત ડિસ્પ્લે થશે, એને 18 મિનિટ થશે એટલે તરત ત્રીજો. અને જે આગળ વયો જો એને ફરી વાર તમે એમાં હજી મારે જોવો, મેં તો 100 ક્વેશ્ચન જોઈ લીધા, હજી મારી પાસે ટાઈમ છે, પહેલો જોઈ લો એવું કઈ છે જ નહીં. એટલે 18 મિનિટ એકમાં આપી હરખી રીતે તો ક્વેશ્ચન. અને એ ખાસ ધ્યાન રાખવાનું, હે આપણે ત્યાં એવી ટેવ છે કે પસા આવડ્યા ને પસા ન આવડ્યા તો ત્યારે તમને ભગવાન યાદ આવે, હે મા ભગવાન એમ કરીને આમાં મીંડા કરો. નોર્સેટ મેઇન, જો તમે પ્રિલિમ ની અંદર ક્વોલિફાઈડ થયા તો નોર્સેટ મેઇન છે. એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ છે, એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. એવું નથી કે રિટર્ન આપવાની છે, કોમ્પ્યુટર બેઝ છે. એમાં 160 ક્વેશ્ચન છે અને 160 નર્સિંગના. અત્યારે હું બહુ મેઇન્સ વિશે નહીં કહું. અત્યારે તમે પહેલા પ્રિલિમમાં તો પહેલા તો ફોર્મ એપ્લાય કરો. તમારી જાતને માપવાનો આ મોકો છે. તમે ક્યાં આગળ ઉભા છો, તમારે કેટલું કરેક્શનની જરૂર છે, કેટલા નોલેજ વધારવાની જરૂર છે, શું શું કરવાની જરૂર છે, એ આગળ ઉપર કહું છું. સિલેબસ, તો સિલેબસ શું છે? The syllabus will be accordance with the education, qualification and experience as mentioned in the eligibility section or advertisement. નર્સિંગના બધા વિષય, એટલું સમજી લેજો. નર્સિંગના બધા વિષય. ગુજરાત સરકાર તો સારી છે કે એને જે ટેસ્ટ બહાર પાડે છે એમાં લખીને આપે છે કે મેડિકલ સર્જિકલ નર્સિંગ, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, સાયકેટ્રી નર્સિંગ, પીડિયાટ્રિક, ઓબીજી, આટલા જ તે, બીજા નહીં પૂછીએ. આમાં એવું નથી, બધાના ક્વેશ્ચન આવશે. પણ 35 વર્ષનો એક્સપિરિયન્સ છે અને એ એક્સપિરિયન્સ અને 2014 થી સ્ટેટ લેવલની થાય છે. એ પહેલા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની, એમ્સની, બીજી કેટલી નેશનલ લેવલની અને ડિફરન્ટ સ્ટેટની એક્ઝામના રિઝલ્ટ અને એની સાથે પૃથ્થકરણ કરેલું છે. એનાલિસિસ, જો પૃથ્થકરણ કર્યું તમને નહીં સમજાણું, પણ એનાલિસિસ તરત સમજાણું. મીન્સ તમને ઇંગ્લિશ આવડતું એવું નથી, પણ જે તમને ગમે એ જ તે, તમને ગમે એ જ આવડે એમ. તમારે જયારે ક્યાંય સારી જગ્યાએ જવું હોય તો તૈયાર થવા બ્યુટી પાર્લરમાં જાઓ. કેમ બ્યુટી પાર્લર કહો? થોબડા નિખાર કેન્દ્ર કેમ નથી કહેતા? હે, ઈ બ્યુટી પાર્લર ઇંગ્લિશ હતું તોય ફાવે છે ને. મીન્સ તમને જે ગમે છે એ ઇંગ્લિશ ફાવે છે. આ તમારા ભવિષ્યનો સવાલ છે, વિચારી લેજો. એકોર્ડિંગ ટુ ધ માય નોલેજ એન્ડ માય એક્સપિરિયન્સ, મારે જો પ્રેફરન્સ આપવો હોય તો મેડિકલ સર્જિકલ અને ફંડામેન્ટલ ઓફ નર્સિંગને હું પહેલો પ્રેફરન્સ આપું કે એમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા વધુ છે. ત્યાર પછી મેન્ટલ હેલ્થ નર્સિંગ, ઓબીજી યાની કે મિડવાઇફરી, ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગ, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. આ 3. જો એકેમાંથી ક્વેશ્ચન નથી આવતા એવું કહેતો જ નથી, આમાંથી વધુ આવે છે એમ કહેતો જ નથી. કોન્સન્ટ્રેશન, તમારું કોન્સન્ટ્રેશન શેમાં વધારવાની જરૂર છે. અને પછી કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, ફાર્માકોલોજી, માઇક્રોબાયોલોજી, ન્યુટ્રિશન, નર્સિંગ રિસર્ચ, નર્સિંગ મેનેજમેન્ટ અને બાકીના રહી જતા સબ્જેક્ટ. કારણ કે ઉપર લખ્યું જ છે તમામ આવી જશે, તમામ આવી જશે. પણ તમારે મેડિકલ સર્જિકલ નર્સિંગ કરો તો ઓલમોસ્ટ બધું આવી જાય, બધું જ આવી જાય. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એ નર્સિંગનો બેઝ છે, પાયો, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. તો એ તમે જુઓ. અને 20 માર્ક જે પૂછાવાના છે પ્રિલિમ્સ ની અંદર, એ જનરલ અવેરનેસ, જીકેના. જો એમાં શું આવે? કરંટ અફેર આવે, ઇન્ડિયન પોલિટિક્સ આવે, ઇન્ડિયન રિવર્સ, લેગ્સ, એનસી, ઇન્ડિયન હિસ્ટ્રી, ફેમસ પ્લેસીસ, ઇન્ડિયન પાર્લામેન્ટ, જનરલ સાયન્સ, સ્પોર્ટ્સ, ફેમસ ઓથર્સ, બુક્સ, ફેમસ ડેટ્સ એન્ડ ડેટ, ઇન્ડિયન એન્વાયરમેન્ટ. આ સિવાય એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે, 20 માર્ક એના હોય છે. ગાણિતિક, તમને એમ પૂછે કે એક સ્ટેશનથી ટ્રેન નીકળી અને આ સ્ટેશનથી ટ્રેન નીકળી આટલાની સ્પીડે આવે તો બે કઈ જગ્યાએ ભેગી થાય, ક્યારે ભેગી થાય? આ મારો વિષય નથી એટલે મને આવડતું નથી, પણ હું તમને કહું છું આ એપ્ટિટ્યુડની. અને તમે એપ્ટિટ્યુડની કરો ને, શું કામ નથી કરતા? તમે એમ જ કહો છો ને હું તો બીએસસી નર્સિંગ કરું,
મારે નર્સિંગ સ્ટાફની જોબ નથી કરવી તો જાઓ સ્ટાફ સિલેક્શન કમિશનમાં જાઓ, જીપીએસસી માં ભરો, યુપીએસસી માં ભરો, કેટલી જગ્યા છે. પ્રૂવ કરો તમારે સેલ્ફને કે તમે આટલા હોશિયાર છો. બધી જગ્યાએ આવે છે એડવર્ટાઇઝ, પણ કોને પ્રૂવ કરવાનું? મારે કરવાનું? નોકરી માર જોતી? હું તો હવે પૂરું થયું. મારે તો મને સરકારે હવે નોકરીમાં કહી દીધું છે ઘર ભેગા થાવ, નિવૃત્ત થઈ જાવ. પણ તમારે, મારી ઉંમર, મને ઘણા કહેતા તમને નોકરી કઈ રીતે મળી? મેં કીધું અમે તો નર્સિંગ પૂરું કર્યું એટલે અમને ઓર્ડર આવી ગયો. તો કે તમારે કેવું સારું? મેં કીધું હા અમારે સારું. પણ અમારી વખતે અમારે કોઈ ગર્લફ્રેન્ડને મળવા જવું હોય ને તો એવું નહોતું, જસ્ટ સેન્ડ મી લાઈવ લોકેશન. ત્યાં જાતા, ન મળે પાછા આવતા વિલા મોઢે. પણ તમે એવી ભાઈ, અને એવી જ નોકરી કરવી તો હું 1968 જન્મ હતો, 1967 માં ત્યારે જન્મ હતું ને, અને ત્યારે નર્સિંગ કરવું હતું. અત્યારે તો નર્સિંગ કરવું છે. અને બીજું એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન ની અંદર કેટલું આવે છે, કેટલી ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ બધું જ આવે છે, સીઆરપીએફ. એની હોસ્પિટલ છે, એમાંય જાહેરાત આવે છે. જાઓ, ડીવાયએસઓ, ડેપ્યુટી સેક્શન ઓફિસર, સેક્શન ઓફિસર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, બેંક, એવું છે જ નહીં. ચોઈસ બહુ છે, પણ એની માટે ભોગ કોને દેવાનો છે? એક જગ્યાએ માંડી બેહવું તો પડે ને. આ તો મોબાઈલ લઈને બેઠા હોય, ચેક ટીનિક થાય તો આમ રહી જાય. એટલે પણ એને રિપ્લાય કર્યા વગર મને આવડે છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકતા. 30 સેકન્ડની મૂકવી, 60 સેકન્ડની મૂકવી, 90 સેકન્ડની, એમાં ગીત કયા લખવા, એડ કયું કરવું, બધું જ આવડે. પણ હું એકેય નથી કરતો. એનું કારણ, જો એમ હોત કે એક રીલ કરો તો 1 રૂપિયો આપું તો હું નવરો જ છું. આખો દી કર્યા કરે. પણ એવું કઈ છે જ નહીં. એટલા માટે આ જીવન, આ ભવિષ્ય તમારું છે. તમારું અસ્તિત્વ સચવવું તમારી જાત છે. મા બાપ ક્યાં સુધી રહેશે? ક્યાં સુધી રહેશે? પછી તમારું કરવું એ તમારા હાથની વાત છે. એપ્ટિટ્યુડ ટેસ્ટ, નંબર સિસ્ટમ, પર્સન્ટેજ, ટાઈમ એન્ડ વર્ક, પ્રોફિટ એન્ડ લોસ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, રેશિયો એન્ડ proportion, mixture and allocation, height and distance, 2D and 3D, problem age and discount. 20 માર્ક એના છે. અને છેલ્લે હું કહી દઉં, મારા વાલા દીકરા દીકરીઓ, મારી આ યુટ્યુબ ચેનલ છે, એની અંદર હવે આગામી દિવસોમાં હું નોરસેટને લગતું તમામ વસ્તુ અપલોડ કરવાનો છું. તો બધા જ દીકરા દીકરીઓને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા, વધુમાં વધુ કોમેન્ટ કરવાનું, વધુમાં વધુ શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુલ. બરાબર છે? હર હર મહાદેવ. સમજી લેજો, તમારું અસ્તિત્વ, તમારું ભવિષ્ય છે અને તમારા હાથમાં છે. પ્રારબ્ધમાં છે, પણ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ છે તમારા હાથમાં. પ્રયત્ન કરવાથી મળે છે સફળતા. કારણ કે મળે જો નિષ્ફળતા તો એ જ છે સફળતાની સીડી. બરાબર છે? હવે બધું કઈ નહીં કહું, વિરમું છું. મહાદેવ હર.